Hello everybody. Right now we are discussing the letters of complaints and their adjustments, right? Till now we have discussed various types of complaints letters and their adjustments. In the last session we discussed the complaint letters of late delivery. Okay. Today we are going to discuss the letters about the complaints of inferior quality. So inferior quality मतलब हल्की गुणवत्ता मतलब આપણી દેશી ભાષામાં કહે તો સાવ ચાલુ ક્વોલિટી સસ્તી જેમાં કોઈ ગુણવત્તા ન હોય રાઈટ ઘણી વખત ઇન્ફિરિયર ક્વોલિટી માટે એક બીજો શબ્દ પણ પેપરમાં વપરાય છે સબ સ્ટાન્ડર્ડ ગુડ્સ કેવો સબ સ્ટાન્ડર્ડ ગુડ્સ સબ સ્ટાન્ડર્ડ ગુડ્સ એટલે પણ ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સ હલકી ગુણવત્તા વાળો માલ મેં મગાવ્યું હોય મેડ ઇન જાપાન અને આવે મેડ ઇન ચાઇના તમે સમજી શકો છો બંને વચ્ચેનો કેટલો બધો ડિફરન્સ હોય માર્કેટમાં અત્યારે કેરીઓ મળે છે તો તમે જુઓ 500 રૂપિયા કિલો કેરી મળતી હોય 50 રૂપિયા કિલો કેરી મળતી હોય રાઈટ પણ બંનેની ક્વોલિટીમાં કેટલો બધો ફેર હોય આવી ઘણી બધી વસ્તુ આપણે જોતા હોઈએ છીએ કે જેની ક્વોલિટી ખૂબ અગત્યની હોય સસ્તી ક્વોલિટીની વસ્તુ બી મળે અને ભારે ક્વોલિટી સારી ગુણવત્તાવાળી વસ્તુ પણ મળતી હોય બટ અહીંયા તો એવું પ્રોબ્લેમ છે કે આપણે મગાવ્યું છે સારી ક્વોલિટીનું પણ જ્યારે આપણે પાર્સલ ખોલીએ છીએ ત્યારે આપણને જાણવા મળે છે કે ભાઈ આ તો સાવ હલકી ગુણવત્તાવાળી વસ્તુ મોકલી દીધી છે તો આપણે ફરિયાદ તો કરવી પડે ને ઓકે સો આજે આપણે એ ઇન્ફિરિયર ક્વોલિટીની કમ્પ્લેન્ટ કરતા લેટર્સ આપણે લખવા છે અને સામેનો વેપારી જે આપણને એના એડજસ્ટમેન્ટ્સ આપશે રાઈટ okay so I am sharing the screen with you just pay attention to the screen જો complaint letters of inferior quality હલકી ગુણવત્તા વિશે ફરિયાદ write a letter of complaint to the supplier for substandard goods received by you મેં તમને હમણાં જ કીધું કે ઇન્ફિરિયર ક્વોલિટી માટે એક બીજો વર્ડ વપરાય છે substandard goods okay સન ફાર્માસ્યુટિકલ્સ છે એમજી રોડ વડોદરાથી લખે છે મે 7 2019 ઈમેલ એડ્રેસ લખ્યું છે એનું સામે કોને લખે છે ઝાયડસ કેમિકલ્સ જામનગરના લખે છે જુઓ રિસ્પેક્ટેડ સર સંબોધન બી કર્યું રેફરન્સ લખે છે જુઓ ઓર્ડર નંબર સો એન્ડ સો ડેટેડ સો એન્ડ સો મેં તમને કીધું છે કે જ્યારે આપણે કોઈ ફરિયાદ કરતા હોય તો આપણે કયા ઓર્ડરની ફરિયાદ કરીએ છીએ આપણી માટે રેફરન્સ બને તો આપણે રેફરન્સમાં લખ્યું કે ભાઈ ફલાણી તારીખનો ફલાણા નંબરનો જે ઓર્ડર હતો એ ધેટ ઇઝ ધ રેફરન્સ what are we writing about this letter સના વિશે લખીએ છીએ સો સબ્જેક્ટમાં આપણે લખશું સપ્લાય ઓફ ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ ગુડ્સ તમે અહીંયા ફૂલ સેન્ટેન્સમાં બી લખી શકો કે ભાઈ કમ્પ્લેન્ટ અબાઉટ ધ સપ્લાય ઓફ ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ ગુડ્સ એવું બી લખી શકો નો પ્રોબ્લેમ ચોઇસ ઇઝ યોર્સ ઓકે શું કહે છે જુઓ પહેલા જ પેરેગ્રાફ We request you to refer to our last order number so and so dated April 30, 2019 for standard chemicals. એ કહે છે કે અમે તમને આ તારીખનો આ નંબરનો જે સ્ટાન્ડર્ડ કેમિકલ્સ માટેનો ઓર્ડર આપતો પત્ર લખ્યો તો એને ફરીવાર એકવાર રિફર કરો ચેક કરો એવી અમે તમને વિનંતી કરીએ છીએ આવું કીધું We request you to refer અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ રિફર કરવા માટે અમારો ફલાણી તારીખનો ફલાણા નંબરનો ફલાણી વસ્તુ માટેનો ઓર્ડર You will be surprised to know that the parcel received by us contains substandard chemicals. તમને જાણીને બહુ નવાઈ લાગશે કે
અમને જે પાર્સલ મળ્યું છે એમાં શું છે? સબસ્ટાન્ડર્ડ કેમિકલ્સ છે, હલકી ગુણવત્તા વાળું કેમિકલ્સ છે. while the bill, invoice and vouchers indicate it as standard. જ્યારે તમારા બિલમાં, ઇનવોઇસ ની અંદર, બધા વાઉચર્સ ની અંદર બધે તમે એને કેવું બતાવ્યું છે? સ્ટાન્ડર્ડ બતાવ્યું છે. મતલબ કે બિલ તમે સ્ટાન્ડર્ડ નું આપ્યું છે, પણ મોકલ્યો છે માલ કેવો? સબસ્ટાન્ડર્ડ, હલકી ગુણવત્તા વાળો માલ મોકલ્યો છે. We believe that there is some mistake in packing and labeling the consignment. અમને એવું લાગે છે કે પેકિંગ કરવામાં અથવા તો પાર્સલને લેબલ લગાડવામાં કંઈક ભૂલ થઈ ગઈ લાગે તમારી. જો એને એવું ન કીધું કે તમે ચીટિંગ કરો છો, કે તમે અમને ઉલ્લુ બનાવ્યા, યુ આર ચીટર્સ, એવા બધા શબ્દ ન વાપરે. એને શું કીધું? સારી ભાષામાં એને શું કીધું? અમને એવું લાગે છે કે તમારાથી કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે પેકિંગ કરતી વખતે, લેબલ લગાડતી વખતે. પ્લીઝ સપ્લાય ધ સ્ટાન્ડર્ડ કેમિકલ્સ એઝ પર અવર ઓર્ડર. મહેરબાની કરીને અમારા ઓર્ડર પ્રમાણે, એઝ પર અવર ઓર્ડર, અમારા ઓર્ડર પ્રમાણે સ્ટાન્ડર્ડ કેમિકલ્સ અમને મોકલો. and let us know about the disposal of goods received by us. અને અમને જણાવો કે અમને જે માલ મળ્યો છે એનું અમે શું કરીએ? ફેંકી દઈએ, ગટરમાં નાખી દઈએ, તમને પાછું મોકલી દઈએ, શું કરીએ? તમે અમને જણાવો. We would like to know the cause of wrong supply and hope to get the correct goods soon. તમે આજે ખોટો માલ અમને મોકલી દીધો એનું કારણ જાણવું અમને ગમશે. અને અમે આશા રાખીએ છીએ જલ્દી અમને અમારો માલ મળી જાય, એવી સાચો માલ જે અમારા ઓર્ડર પ્રમાણે છે ને એવો માલ અમને મળી જાય એવી અમે આશા રાખીએ છીએ. આવું કીધું. An early reply is expected from you. તમારા તરફથી અર્લી રિપ્લાયની આશા છે. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર. યોર્સ ફેથફુલી, સન ફાર્માવતી, PS શેઠ, મેનેજર. આની સાથે લેટરની સાથે એક કોપી જોડી છે, કોપી ઓફ ધ ગુડ્સ, માલની કોપી. જે પાછો મોકલે છે એની કોપી મોકલે છે, એ લોકો પાસે રેકોર્ડ મારે. તો જો શું થયું? સન ફાર્માએ ઝાયડસ કેમિકલને ફરિયાદ કરતો પત્ર મોકલ્યો કે ભાઈ તમે અમને જે કેમિકલ મોકલ્યું છે એ હલકી ગુણવત્તા વાળું છે. તો હવે શું થશે? તમને ખબર છે હવે શું થશે? ઝાયડસ કેમિકલ્સ છે એ સન ફાર્માને એડજસ્ટમેન્ટ લેટર લખશે ને, રાઈટ? તો ચલો હવે આપણે એની વાત કરીએ. આપણે એડજસ્ટમેન્ટ લેટરની વાત કરીએ. જુઓ તમારી સામે સ્ક્રીન પર છે એડજસ્ટમેન્ટ લેટર્સ ઓફ ઇન્ફિરિયર ક્વોલિટી, હલકી ગુણવત્તા વાળા નું એડજસ્ટમેન્ટ લેટર. You have received a letter of complaint from Sun Pharma about inferior goods. તમને સન ફાર્મા તરફથી ઇન્ફિરિયર ગુડ્સ ની ફરિયાદ મળી છે. રાઇટ એ સુટેબલ રિપ્લાય. તો એનો યોગ્ય જવાબ લખો. રાઇટ એ સુટેબલ રિપ્લાય, રાઇટ અ લેટર ઓફ એડજસ્ટમેન્ટ, બોથ આર સેમ. ઓકે, ઝાયડસ ને સન ફાર્માની ફરિયાદ મળી એટલે હવે ઝાયડસ છે એ એડજસ્ટમેન્ટ લેટર લખે છે. તો ઝાયડસ લખે છે એટલે સ્વાભાવિક છે કે હેડિંગમાં કોણ આવી જશે? હેડલાઇનમાં કોણ આવી જશે? ઝાયડસ કેમિકલ્સ. સરનામું આવી ગયું એનું, 14મી મે લખે છે, સામે ઝાયડસની વેબસાઇટ લખી. ઇનસાઇડ એડ્રેસમાં હવે આવી ગયું સન ફાર્મા, કારણ કે હવે એ પત્ર મેળવનાર છે. સંબોધન કર્યું રિસ્પેક્ટેડ સર. રેફરન્સ લખ્યો તમારો ફલાણા નંબરનો લેટર. તમે ડેટ બી લખી શકો, ફલાણા તારીખનો ફલાણા નંબરનો પત્ર, એવું બી લખી શકો. સબ્જેક્ટમાં લખ્યું એક્સપ્લેનેશન ઓફ ઇન્ફિરિયર ગુડ્સ, હલકી ગુણવત્તા વાળો જે માલ છે એનો ખુલાસો. એક્સપ્લેનેશન, ખુલાસો. જુઓ પહેલા પેરેગ્રાફમાં શું કહે છે? We have received your letter of complaint about inferior goods. હલકી ગુણવત્તા વાળા માલ વિશે અમને તમારો ફરિયાદનો પત્ર મળ્યો છે. We are extremely sorry for the supply of the goods. અમે તમને જે માલ મોકલી દીધો એની માટે અમે અત્યંત દિલગીર છીએ. એક્સ્ટ્રીમલી સોરી મતલબ અત્યંત દિલગીર છે. So we are extremely sorry for the supply of the goods and trouble caused to you by our mistake. તો જે માલ તમને મોકલ્યો
એની માટે અમે અત્યંત દિલગીર છીએ અને અમારી ભૂલને કારણે તમને જે તકલીફ પડી એની માટે પણ અમે અત્યંત દિલગીર છીએ. ઓકે, સો એઝ યુઝ્યુઅલ પહેલા તમે માફી માંગી લીધી. હવે ખુલાસો આપે છે કે આવું શું કામ થયું, વાય ઇટ હેપન. ઇન ફેક્ટ, હકીકતમાં ઇટ ઇઝ ધ મિસ્ટેક ઓફ અવર સ્ટોર કીપર. હકીકતમાં એ અમારા સ્ટોર કીપરની ભૂલ છે. બાય મિસ્ટેક હી લેબલ્ડ રોંગલી. એને ભૂલથી ખોટું લેબલ લગાડી દીધું, ખોટી રીતે લેબલ લગાડી દીધું. Necessary steps have been taken to avoid such mistake in future. ભવિષ્યમાં આવી ભૂલોને ટાળવા માટે જરૂરી પગલાં લઈ લેવામાં આવ્યા છે. જો આ બધા વાક્યો કોમન છે, રાઈટ? તમે કોઈ પણ એડજસ્ટમેન્ટના લેટર્સમાં લખી શકો છો. હવે તમને ખબર છે. We are again very sorry for mistake. અમારી ભૂલ માટે અમે ફરીથી દિલગીર છીએ. We hope you will be satisfied with our explanation. અમે આશા રાખીએ છીએ કે તમે અમારા ખુલાસાથી સંતોષ પામ્યા હશો. You will get your goods within 5 days. તમને તમારો માલ 5 દિવસમાં મળી જશે. Within એટલે સુધીમાં, 5 દિવસ સુધીમાં મળી જશે. We hope to get large and regular orders from you in future. અમે તમારા તરફથી ભવિષ્યમાં મોટા અને નિયમિત ઓર્ડરની આશા રાખીએ છીએ. વિશ્વાસ ઝાયડસ કેમિકલ્સ વતી GR ભાટિયા, મેનેજર. જુઓ, એક લેટર ઇન્ફિરિયર ક્વોલિટીની વાત કરી. સન ફાર્માએ ઝાયડસને કમ્પ્લેન કરી. ઝાયડસે સન ફાર્માને એડજસ્ટમેન્ટ આપ્યું. ઓકે, so this was the first letter about the complaint of inferior quality. Okay, let's see the second one. આપણે બીજો લેટર બી જોઈ લઈએ છે, બરાબર? એક મિનિટ. ચલો, આપણી પાસે એક બીજો લેટર છે. ડ્રાફ્ટ a letter from Hallmark Pen House to Talent Stationery. હોલમાર્ક પેન હાઉસ તરફથી લેટર લખવાનો છે. કોને લખવાનો છે? ટુ એટલે ને, ટેલેન્ટ સ્ટેશનરી. શું લખવાનું છે? that they have received inferior ball pens. કે એ લોકોએ હલકી ગુણવત્તાની બોલ પેન મેળવી લીધી છે. હોલમાર્ક છે એ કમ્પ્લેન કરે છે, એટલે હોલમાર્ક પેન હાઉસ છે હેડિંગમાં આવશે. ઓગસ્ટ 10 લખે છે, સામે ઈમેલ એડ્રેસ લખ્યું છે. સેલ્સ એક્ઝિક્યુટિવ ટેલેન્ટ સ્ટેશનરીને લખે છે, રિસ્પેક્ટેડ સર. આપણને ખબર છે કે જે ઓર્ડરની ફરિયાદ હોય એ ઓર્ડર નંબર આપણી માટે રેફરન્સ બની જાય. તો ઓર્ડર નંબર સો એન્ડ સો ફોર બોલ પેન્સ. બોલ પેન્સ માટે ઓર્ડર. સબ્જેક્ટમાં લખ્યું કમ્પ્લેન્ટ અબાઉટ ઇન્ફિરિયર બોલ પેન્સ. હલકી ગુણવત્તાવાળી બોલ પેન્સ વિશે ફરિયાદ. We thank you very much for executing our order number J64 for ball pens. તમે અમારો બોલ પેન માટેનો જે ઓર્ડર તો J64 એને તમે રવાના કરી દીધો, એની માટે અમે તમારા ખૂબ આભાર માનીએ છીએ. We got the goods on time. અમને માલ પણ સમયસર મળી ગયો હતો. જો પહેલા તો એને આભાર માન્યો કે તમે અમારા ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, અમને માલ સમયસર મળી પણ ગયો, એની માટે ખૂબ આભાર. ચલો, હવે ફરિયાદ કરશે. But on checking the goods, પણ પછી માલ ચેક કરવા પર we have found that they are of inferior quality. અમને જોવા મળ્યું છે કે સાવ ચાલુ ક્વોલિટીની હલકી ગુણવત્તાવાળી પેન છે. We have given order for star ball pens. અમે તમને સ્ટાર બોલ પેન્સ નો ઓર્ડર આપ્યો છે. Instead of them you have sent deluxe ball pens. એની બદલે તમે અમને ડિલક્સ બોલ પેન મોકલી દીધી છે. સ્ટાર બોલ પેન છે બહુ ભારે ક્વોલિટીની આવે, સુપર ક્વોલિટી હોય, આમ જોરદાર. અને ડિલક્સ બોલ પેન જે સાવ ચાલુ આવે, હલકી ગુણવત્તાવાળી આવે. These goods are useless for us. આ માલ તમે જેમને મોકલ્યો ને અમારી માટે નકામો છે. So we send them back at your cost and address. એટલે અમે તમને તમારા ખર્ચે તમારા સરનામે પાછી મોકલીએ છીએ. We want explanation for this mistake. આ ભૂલ માટે અમે તમારો ખુલાસો માંગીએ છીએ.
વી આર ઇન નીડ ઓફ અવર ગુડ્સ એટ અર્લીએસ્ટ પોસિબલ. અમને અમારા માલની શક્ય એટલી વહેલી જરૂર છે. વી હોપ ટુ ગેટ બેટર સર્વિસ ઇન ફ્યુચર ફ્રોમ યુ. તમારા તરફથી વધારે સારી સર્વિસની અમે ભવિષ્યમાં આશા રાખીએ છીએ. થેન્ક યુ. આપનો વિશ્વાસુ કે મુનશી પાર્ટનર. જો ચોખ્ખી ચાટ વાત કરી દીધી કે સ્ટાર બોલ પેન મગાવી હતી, તમે ડિલક્સ મોકલી દીધી છે ચાલુ ક્વોલિટીની. આ માલ અમારી માટે નકામો છે. અમે તમારા ખર્ચે તમારા સરનામે પાછી મોકલીએ છીએ. અમને શક્ય એટલું જલ્દી અમને અમારા ઓર્ડર પ્રમાણનો માલ જોઈએ છે. અને અમને ખુલાસો આપવા બાબતમાં આવું કહી દીધું એને. જુઓ, હોલમાર્ક પેન આવશે. ટેલેન્ટ સ્ટેશનરીને ફરિયાદ કરી હલકી ગુણવત્તાવાળી બોલ પેન બાબતે. હવે તમને ખબર છે કે ભાઈ ટેલેન્ટ સ્ટેશનરી છે હોલમાર્કને એડજસ્ટમેન્ટ આપશે. સ્વાભાવિક છે. આપણે એડજસ્ટમેન્ટ બી ડિસ્કસ કરી દઈએ. Talent Stationery has received a complaint of inferior goods from Hallmark Pen House. Talent Stationery ને હોલમાર્ક પેન હાઉસ તરફથી હલકી ગુણવત્તાવાળા માલ વિશે ફરિયાદ મળી છે. તો ડ્રાફ્ટ લેટર ઓફ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટનો લેટર લખો. ટેલેન્ટ સ્ટેશનરી એડજસ્ટમેન્ટનો લેટર લખે છે એટલે હેડિંગમાં આવશે ટેલેન્ટ સ્ટેશનરી. એડ્રેસ લખ્યું, ડેટ લખી, સામે ઈમેલ એડ્રેસ લખ્યું. ઇનસાઇડ એડ્રેસમાં આવી ગયું હોલમાર્ક પેન હાઉસ. રિસ્પેક્ટેડ સર. રેફરન્સમાં લખ્યું યોર લેટર નંબર સો એન્ડ સો, ડેટેડ સો એન્ડ સો. તમારો ફલાણી તારીખનો ફલાણા નંબરનો પત્ર. અહીંયા તમે સબ્જેક્ટ લાઈન બી લખી શકો. સબ્જેક્ટમાં લખી શકો એડજસ્ટમેન્ટ ઓફ ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ પેન્સ. બરાબર, એવું તમે લખી શકો. જો બહુ સિમ્પલ જવાબ આપે છે. વી હેવ રિસીવ્ડ યોર કમ્પ્લેન્ટ ઓફ ઓગસ્ટ 10, 2019. અમને તમારો ઓગસ્ટ 10, 2019 ફરિયાદનો પત્ર મળ્યો છે. વી આર સોરી ટુ નો ધેટ. અમે એ જાણીને બહુ દિલગીર છીએ કે યુ હેવ રિસીવ્ડ ડિલક્સ બોલ પેન્સ ઇન્સ્ટેડ ઓફ સ્ટાર બોલ પેન્સ ઓફ ઇન્ફિરિયર ક્વોલિટી. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે. અમે જાણીને બહુ દિલગીર છીએ કે તમને સ્ટાર બોલ પેન્સ ની બદલે ડિલક્સ બોલ પેન જે હલકી ગુણવત્તાવાળી જે મળી ગઈ છે. As soon as we got your complaint, જેવી અમને તમારી ફરિયાદ મળી, we checked our records. અમે અમારો રેકોર્ડ ચેક કર્યો. We found that by mistake of our clerk dispatched the parcel of deluxe ball pens to you. અમે જોયું કે ભૂલથી, શું કીધું? ભૂલથી, જાણી જોઈને નહીં, પણ ભૂલથી અમારો નવો ક્લાર્ક છે એને ડિલક્સ બોલ પેનનું પાર્સલ તમને મોકલી દીધું. પ્લીઝ સેન્ડ અસ ધ ઇન્ફિરિયર ક્વોલિટી ગુડ્સ બેક. મહેરબાની કરી અમને હલકી ગુણવત્તાવાળો માલ છે પાછો મોકલી દો. We shall pay the transportation charges for that. મોકલવાનો જે કઈ ખર્ચો થશે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અમે ચૂકવી આપશું. We shall dispatch you the goods of right quality within 2 days. સાચી ગુણવત્તાવાળો તમે જે ઓર્ડર આપ્યો છે એ ગુણવત્તાવાળો માલ અમે તમને 2 દિવસમાં મોકલી આપશું. We regret the inconvenience caused to you by delivery of inferior quality of goods. હલકી ગુણવત્તાવાળો માલ મોકલવા બદલ તમને જે તકલીફ પડી એના માટે અમે ખેદ વ્યક્ત કરીએ છીએ. રિગ્રેટ મતલબ ખેદ વ્યક્ત કરવો. થેન્ક યુ, તમારો ખૂબ આભાર. આપનો વિશ્વાસ આરજે સરવૈયા, મેનેજર. આજે વાત કરી આપણે ઇન્ફિરિયર ક્વોલિટી ઓફ ગુડ્સ ની વાત કરી. ઓકે, તો 2 લેટર આજે આપણે હલકી ગુણવત્તાવાળી વસ્તુના 2 લેટર એડજસ્ટમેન્ટ ના કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી ફરિયાદથી આગળ વાત કરશું. આજના આ લેટર્સ છે તમારા માઇન્ડમાં ક્લિયર હશે. તમે જુઓ કે રાઇટિંગ બધું સેમ છે. મોટાભાગના સેન્ટેન્સીસ છે તમે રિપીટેડલી લખી શકો. એકબીજા લેટર્સમાં બી ચાલે. ઓકે, તો સરસ રીતે ડેટા સમજીને આપણે લેટર લખીએ તો આપણને કોઈ જ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર, તો આઈ હોપ કે આજના લેટર્સ છે તમારા માઇન્ડમાં ક્લિયર હશે. નેક્સ્ટ વીકમાં આપણે નવા લેટર્સથી આગળ ડિસ્કસ કરશું. ઓકે, સો વી સ્ટોપ હિયર ટુડે.
See you in the next lecture. Bye. See you all. Take care.